કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? લાસ્ટ વિડીયોમાં આપણે યુક્લિડની ભાગ પ્રવિધિથી કોઈ પણ ધન પૂર્ણાંકને અયુગ્મ કે યુગ્મ સ્વરૂપમાં અથવા તેના અલગ અલગ વિશિષ્ટ સ્વરૂપમાં કેવી રીતે દર્શાવી શકીએ તે સમજ્યા હતા. હવે આ વખતે આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 4 સમજવાના છીએ. તો રકમ વાંચીએ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને દર્શાવો કે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ કોઈ પણ પૂર્ણાંક m માટે 3m અથવા 3m+1 સ્વરૂપમાં હોય. તો આપણે પહેલા યુક્લિડની ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય લખી દઈએ. માટે યુક્લિડની ભાગ પ્રવિધિના પૂર્વ પ્રમેય અનુસાર આપણે કોઈ પણ ધન પૂર્ણાંક a ને હંમેશા bq+r સ્વરૂપમાં દર્શાવી શકીએ અને જ્યાં r એ હંમેશા ભાજક b કરતા નાની હોય છે. હવે આપણે સાબિત કરવું છે 3m અને 3m+1 એટલે કે આપણે b તરીકે 3 પસંદ કરવા જોઈએ અને માટે અહીં b બરાબર 3 લેતા. હવે આપણે જ્યારે ભાજક તરીકે 3 પસંદ કરીશું તો શેષનું મૂલ્ય ભાજક કરતા નાનું રહેશે એટલે કે શેષનું મૂલ્ય આપણને r બરાબર 0, 1 અથવા તો 2 મળશે. હવે જ્યારે શેષ આપણને 0, 1 અને 2 મળે તો આપણે કોઈ પણ ધન પૂર્ણાંક a ને આપણે a બરાબર 3q+1 અને 3q+2 આમ સ્વરૂપમાં દર્શાવી શકીએ. બીજું આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા હતા કે છેલ્લે જ્યારે છેલ્લી શેષ છે આપણે એને -1 સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ છીએ એટલે કે 3q+2 ને આપણે 3q-1 સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ. હવે આપણે આપણું સાબિત કરવાનું શરૂ કરીએ. તો આપણે શું જોઈએ છે? ધન પૂર્ણાંકનો વર્ગ એટલે કે આપણે આ પ્રત્યેક સંખ્યાઓનો વર્ગ લેવો પડશે અને માટે a બરાબર 3q નો વર્ગ લેતા. હવે વર્ગ લેતા આપણને શું મળશે? a નો વર્ગ એટલે a², અહીંયા આપણને મળશે 3q². હવે 3q² એટલે શું લખાશે? 9q². હવે જરા સમજો કે 9 ના આપણે કયા કયા અવયવ લખી શકીએ? 3 × 3 એટલે આપણને મળશે 3 × 3 અને q² એઝ ઇટ ઇઝ. હવે આપણે આ 3q² ને એકચ્યુઅલમાં એ પણ કોઈ એક પૂર્ણાંક સંખ્યા છે જેને આપણે m સ્વરૂપે દર્શાવીશું તો આપણને મળશે 3m, જ્યાં લખીશું કે 3q² બરાબર m છે. બરાબર. તો આપણે કોઈ પણ પૂર્ણાંક ધન પૂર્ણાંક a ના વર્ગને આપણે 3m સ્વરૂપમાં દર્શાવી શકીએ. હવે બીજી સંખ્યા લઈશું. એ આપણી સંખ્યા છે 3q+1 માટે a બરાબર આપણે 3q+1 લઈશું. હવે આમાં પણ બંને બાજુ વર્ગ લઈશું તો બંને બાજુ વર્ગ લેતા આપણને શું મળશે? a² બરાબર 3q+1 આખાનો વર્ગ. હવે તમે સૌ જાણો છો a + b આખાનો વર્ગ એટલે આપણને શું મળશે? a² + 2ab + b². આપણે નિત્યસમ વાપરીને આપણે આનું વિસ્તરણ કરી લઈએ તો આપણને શું મળશે? 3q નો વર્ગ વત્તા 2 ગુણ્યા 3q ગુણ્યા 1 વત્તા 1 નો વર્ગ. હવે જરા સાદુરૂપ આપીએ 3q નો વર્ગ એટલે આપણને મળશે 9q², 2 તરી 6q વત્તા 1. હવે આ બે પદમાંથી આપણને 3 સામાન્ય મળે એવા છે એટલે આપણે 3 સામાન્ય કાઢીશું તો આપણને કૌંસમાં રહેશે 3q² + 2q કારણ કે 6 ના અવયવમાં 2 તરી 6 છે +1 આપણે એવા ને એવા રાખીશું. હવે આપણા 3q² + 2q એ કોઈ એક પૂર્ણાંક સંખ્યા આપણે m ધારી લઈએ તો આપણે એને 3m+1 સ્વરૂપમાં લખી શકીશું. અહીં નોંધ લખીશું કે m બરાબર 3q² + 2q લીધા છે આપણે
હવે તે જ રીતે આપણે 3q + 2 ની વાત કરીશું તો આપણને હવે મળશે a બરાબર 3q + 2 બરાબર છે. હવે ફરી પાછું બંને બાજુ વર્ગ લઈશું માટે બંને બાજુ વર્ગ લેતા આપણને મળશે a² બરાબર 3q + 2 હોલ સ્ક્વેર. ફરી આપણે આનું વિસ્તરણ કરીશું તો આપણને શું મળશે 3q હોલ સ્ક્વેર + 2 * 3q * 2 + 2 સ્ક્વેર એટલે આપણને મળશે 9q² + 2 દુ 4 તરી 12q + 2 નો વર્ગ 4. હવે આપણે આ 4 ને છૂટા પાડીશું 3 + 1 સ્વરૂપમાં લખીશું તો આપણને લખાશે 9q² + 12q + 3 + 1. હવે આ ત્રણ સંખ્યાઓમાંથી આપણે ફરી પાછા 3 સામાન્ય કાઢી શકીશું એટલે આપણે જો 3 સામાન્ય કાઢીએ તો કૌંસમાં રહેશે 3q² + 4q + 1 અને કૌંસ પૂરો કર્યા પછી ફરી પાછા +1. હવે આ જે કૌંસની સંખ્યા છે એ ફરી પાછો કોઈ એક પૂર્ણાંક તો અવશ્ય હશે એટલે આપણે તેની જગ્યાએ m લખીશું તો આપણને મળશે 3m + 1 જ્યાં નોંધ લખવી જોઈએ કે m બરાબર 3q² + 4q + 1 છે. પણ આપણે કહ્યું કે 3q + 2 તો આપણે 3q - 1 સ્વરૂપમાં પણ દર્શાવી શકીએ એટલે આપણે આનો ઓપ્શન નંબર બી જો a બરાબર 3q - 1 લઈએ તો એમાં શું કરવું પડશે ફરી પાછું લખીશું બંને બાજુ વર્ગ લેતા તો આપણને મળશે a² બરાબર 3q - 1 આખાનો વર્ગ. હવે આનું વિસ્તરણ a - b હોલ સ્ક્વેર a² - 2ab + b² તો પહેલા આપણે 3q નો સ્ક્વેર લખીશું 9q² - 2 * 2 તરી 6 6q + 1. હવે આ બંને પદમાંથી આપણે ફરી પાછા 3 કોમન કાઢી શકીશું એટલે 3 કોમન કાઢતા આપણને મળશે 3q² - 2 + 2q + 1 અને ફરી આપણે આને m દર્શાવીશું માટે 3m + 1 જ્યાં m બરાબર 3q² - 2q છે. આ રીતે આપણે કોઈ પણ ધન પૂર્ણાંકનો વર્ગ હંમેશા 3m અથવા તો 3m + 1 તરીકે દર્શાવી શકીશું. હવે તમે આ નોંધી લો. આના પછી આપણે બીજો દાખલો લઈશું. ચાલો ત્યારે હવે સ્વાધ્યાય 1.1 દાખલા નંબર બીજો. રકમ વાંચી લઈએ. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 સ્વરૂપમાં જ હોય. હવે પહેલા આપણે લખીશું યુક્લિડનું ભાગ પ્રવિધિનું પૂર્વ પ્રમેય માટે લખીએ કે યુક્લિડની ભાગ પ્રવિધિનો પૂર્વ પ્રમેય. શું લખી શકાય કોઈ પણ સંખ્યા a ને આપણે bq + r સ્વરૂપમાં દર્શાવી શકીએ કે જ્યાં r નું મૂલ્ય હંમેશા ભાજક b કરતા નાનું હોય. હવે તમે જરા જુઓ 6q + 1 6q + 3 ને 6q + 5 એટલે કે આપણા b બરાબર કેટલા છે 6 છે. તો અહીં b બરાબર 6 લેતા હવે જ્યારે આપણે b બરાબર 6 લઈશું મતલબ કે ભાજક 6 હશે તો શેષ ભાજક કરતા નાની હશે એટલે કે આપણને r બરાબર 0 1 2 3 4 અને 5 આપણને ઓપ્શન મળશે અને આપણે આ શેષના આધારે આ સંખ્યા પૂર્ણાંક સંખ્યા a ને આપણે અલગ અલગ 6 સ્વરૂપમાં દર્શાવી શકીશું અને માટે a બરાબર 6q + 1 કે જ્યારે શેષ બરાબર 1 હોય 6q + 2 6q + 3 6q
6q + 4 અને 6q + 5 આમ દર્શાવી શકાય. હવે આપણે આમાંથી સમજવા માંગીએ છીએ કે કઈ કઈ સંખ્યાઓ અપૂર્ણાંક સંખ્યાઓ છે. તો પહેલા આપણે લઈશું a = 6. પહેલો કેસ લઈએ છીએ a = 6q. હવે આપણે સૌ જાણીએ છીએ કે 6 ના અવયવમાં કોણ મળે છે? 2 તરી 6. એટલે કે આપણે 6 ને 2 × 3 અને q એવા ને એવા રાખીશું. હવે જરા સમજો તો આ કોઈ પણ સંખ્યા 3q ને આપણે 2 વડે ગુણીએ, કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણીએ તો હંમેશા યુગ્મ સંખ્યા જ મળે. યાદ કરો, 2 એકાનો ગળ્યો હંમેશા આપણને યુગ્મ સંખ્યા જ મળે છે. એટલે કે કોઈ પણ સંખ્યાને આપણે 2 વડે ગુણીએ તો આ સ્વરૂપ હંમેશા કેવું મળશે? યુગ્મ મળશે. અને માટે a = 6q એ યુગ્મ સંખ્યા છે. હવે બીજી સંખ્યા લઈએ, a = 6q + 1. તો ફરી પાછા આપણે 6 ને 2 તરી 6 ના સ્વરૂપમાં દર્શાવીશું. તો 2 × 3q + 1. પણ જરા જુઓ કે અહીંયા આપણો આ સંખ્યાને 2 વડે ગુણ્યું એટલે કે આટલો પાર્ટ તો આપણો યુગ્મ થઈ ગયો. પણ યુગ્મ સંખ્યામાં જ્યારે તમે 1 ઉમેરો તો એ કેવું મળશે? અયુગ્મ સંખ્યા મળશે. અને માટે 6q + 1 એ અયુગ્મ સંખ્યા છે. અને માટે a = 6q + 1 એ અયુગ્મ સંખ્યા છે. તે જ રીતે આપણે હવે ત્રીજી સંખ્યા લઈશું 6q + 2. તો a બરાબર આપણે 6q + 2 લઈએ. હવે 6 ને ફરી પાછું દર્શાવીશું 2 × 3 ના સ્વરૂપમાં. હવે આગળ બે આપણે કોમન કાઢી લઈશું તો આપણને શું મળશે? 2 કોમન કાઢીશું તો આપણને 3q + 1 મળશે. બરાબર છે. હવે જુઓ કે ફરી પાછા 2 સામાન્ય મળ્યા એટલે કે કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણો એટલે ફરી પાછી સંખ્યા કેવી મળશે? યુગ્મ મળશે. અને માટે a = 6q + 2 એ પણ યુગ્મ સંખ્યા છે. હવે ચોથી સંખ્યાની વાત કરીશું તો a = 6q + 3. હવે આપણે ફરી જો 6 ના અવયવ પડે તો આપણને શું મળશે? 2 × 3 q એવા ને એવા + 3. હવે આ બંનેમાંથી આપણને 2 સામાન્ય મળતા નથી. બીજી વસ્તુ કે યુગ્મ સંખ્યામાં 3 ઉમેરીએ. હજુ આપણે આમાંથી જો માનો કે આને ભાગ પાડી દઈએ 3 ને તો આવું લખી શકાય કે 2 × 3q + 2 + 1. હવે આ બંનેમાંથી આપણે 2 કોમન કાઢી લઈએ તો આપણને શું મળશે? કૌંસમાં 3q + 1 અને +1. હવે આટલો પાર્ટ તો યુગ્મ અને ફરી પાછો એમાં 1 ઉમેરો એટલે શું મળશે? અયુગ્મ. એટલે કે 6q + 3 કેવા છે? અયુગ્મ સ્વરૂપમાં છે. અને માટે a = 6q + 3 એ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા બનશે. હવે ચોથી સંખ્યા લઈશું. બરોબર છે. તો ચોથી સંખ્યા આપણને શું મળે છે? a = 6q + 4. હવે ફરી પાછા 6 ને આપણે 2 × 3 સ્વરૂપમાં દર્શાવીશું તો 2 × 3q + 4. બંનેમાંથી આપણે 2 સામાન્ય કાઢી શકીશું તો આપણને કૌંસમાં મળશે 3q + 2. એટલે કે કોઈ પણ સંખ્યાને 2 વડે ગુણો તો ફરી પાછું આપણને યુગ્મ જ મળશે. અને માટે a = 6q + 4 એ યુગ્મ સંખ્યા થશે. હવે છેલ્લી સંખ્યા a = 6q + 5. હવે આપણે આને ફરી ભાગ પાડીશું તો આપણને શું મળશે? 2 × 3q + 5. પણ આપણે 5 ને લખીશું 4 + 1 એવું લખી શકાય. તો 2 × 3q + 4 + 1. હવે આ ભાગમાંથી તમે 2 સામાન્ય કાઢી શકશો એટલે આપણને મળશે 2 કૌંસમાં 3q + 2 + 1. હવે આ ફરી પાછો યુગ્મ +1 એટલે કે અયુગ્મ. એટલે માટે લખી શકાય કે a = 6q + 5 એ અયુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. તો આમ આપણે 6q + 1 એ અયુગ્મ સ્વરૂપ છે, 6q + 3 એ પણ અયુગ્મ સ્વરૂપ છે અને 6q + 5
એ પણ અયુગ્મ સ્વરૂપ છે, એટલે કે આપણે કોઈ પણ અયુગ્મ ધન પૂર્ણાંકને હંમેશા 6q+1, 6q+3 અને 6q+5 સ્વરૂપમાં દર્શાવી શકીએ. હવે તમારે આ નોંધી લેવાનું છે. બીજું કે આના પછીના વિડીયોમાં આપણે 3 સંખ્યાનો ગુસા યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી કેવી રીતે મેળવીશું તેની વાત કરીશું, અને યુક્લિડના એક વિશિષ્ટ ગુણધર્મની વાત કરીશું જેનાથી આપણે લસા શોધી શકીશું. તો જે વિદ્યાર્થીઓને મારી આ પદ્ધતિ પસંદ આવી રહી છે તે મારો વિડીયો અવશ્ય લાઈક શેર કરશો, અને જો તમે આ વિડીયો મારી ચેનલમાં પ્રથમવાર જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.